નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા જીરું, ચણા અને એરંડાના ભાવને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો આગામી દિવસોમાં જીરું અને એરંડા રાખવા કે વેચી નાખવા તે બાબતે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનું શું કહેવું છે, સંપૂર્ણ માહિતી જોઈએ તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, ખાસ કરીને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ ખેડૂતો માટે ચણા, જીરુના ભાવને લઈને એક એડવાઇઝરી જાહેર કરી છે અને એગ્રીકલ્ચર ઇકોનોમિક્સ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર જીરુમાં ગત વર્ષની સરખામણીએ ઉત્પાદન ઘણું ઊંચું રહેવાની સંભાવના, આગામી દિવસોમાં ભાવમાં વધારો થવાની શક્યતાઓ ઓછી છે। તેથી ખેડૂતોએ જીરાનો સંગ્રહ કરવાના બદલે વેચી દેવું જોઈએ। બીજી તરફ ચણામાં ઉત્પાદન લગભગ ગત વર્ષ જેટલું જ રહેવાની ધારણા છે। તે જોતા માર્ચ અને એપ્રિલ દરમિયાન ચણાના ભાવ છે તે મક્કમ રહેવાની ધારણા છે। ત્યારે JAU એટલે કે જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી ઇકોનોમિક્સ ડિપાર્ટમેન્ટ રિસર્ચ સાયન્ટિસ્ટના MG ધાંધલીએ જણાવ્યું છે કે એરંડા, ચણા અને જીરું જેવા શિયાળુ પાક અત્યારે બજારમાં આવવાના શરૂ થઈ ગયા છે અને ઉત્પાદન અને આવકમાં વધઘટ ભાવ ઉપર અસર કરતી હોય છે। તેના આધારે યુનિવર્સિટીના એગ્રો ઇકોનોમિક્સ ડિપાર્ટમેન્ટ અલગ અલગ પાકના ભાવની સ્થિતિની સમીક્ષા કરીને આગામી દિવસોમાં બજાર કેવું રહેશે તેનું અનુમાન કરવામાં આવે છે, જેથી ખેડૂતો પોતાના પાક અંગેનો નિર્ણય લઈ શકે છે। ત્યારે જીરુના ભાવ બાબતે વાત કરતા જણાવે છે કે જીરુના ભાવ વધવાની શક્યતાઓ છે તે ઓછી જણાઈ રહી છે અને જે જીરાનું ઉત્પાદન ગત વર્ષનું જે 2.14 લાખ ટનની તુલનાએ આ વર્ષે 4 લાખ ટન થવાનો અંદાજ છે। પુરવઠો ઓછો હોવાથી સારી નિકાસ માંગના પગલે જીરાના ભાવ 2023માં 8400 રૂપિયાથી હતા, પરંતુ તે વધીને ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં 11,000ની સપાટી પર પહોંચી ગયા હતા। જોકે આયાત અને વાવેતર તેમજ પાકના ઊંચા અંદાજના કારણે જાન્યુઆરીમાં જીરું 5600 થઈ ગયું, અત્યારે 4700ના સ્તરે વેચાઈ રહ્યું છે અને ઇકોનોમિક્સ ડિપાર્ટમેન્ટના 3 મુજબ ખાસ કરીને ઉત્પાદન ઊંચું હોવાથી નજીકના ભવિષ્યમાં ભાવ વધવાની શક્યતા નથી। માર્ચ એપ્રિલ દરમિયાન જીરાનો ભાવ 4700થી 5200 વચ્ચે રહેવાની સંભાવના છે। ત્યારે એરંડાનો સંગ્રહ પણ ન કરવા સલાહ આપવામાં આવી છે। ખાસ કરીને ગત વર્ષે 16 લાખ ટનની સરખામણી આ વર્ષે ઉત્પાદન સામાન્ય રીતે ઘટીને 15.13 લાખ ટન રહેશે। માંગને પહોંચી વળવા માટે દેશમાં આ વર્ષે 19.80 લાખ ટન ઉત્પાદન અને અંદાજે 2 લાખ ટન ગત વર્ષનો સ્ટોક પૂરતો છે। આવી સ્થિતિમાં આગામી દિવસોમાં એરંડાના ભાવ વધવાની શક્યતા નથી। એ જોતા ખેડૂતોને સંગ્રહ ન કરવા સલાહ આપવામાં આવે છે જૂનાગઢ યુનિવર્સિટી દ્વારા। અને ગત વર્ષે ફેબ્રુઆરીમાં ભાવ છે તે 1240થી 1313 રૂપિયા પ્રતિ મણ હતા, જે અત્યારે 1080થી 1165 ચાલી રહ્યા છે।